નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના સમાચાર। ભોજપુરની વાડીમાં કાર તથા બાથરૂમમાંથી 5 લાખનો શરાબ સાથે એક વ્યક્તિ ઝડપાયો। ગઈકાલે રાતે મુન્દ્રાના મોટી ભોજપુરની વાડીમાં ક્રેટા કાર અને બાથરૂમમાંથી ₹5,07,776ના શરાબના જથ્થા સાથે એક શખ્સને એલસીબીએ ઝડપી પાડ્યો। ગઈકાલે રાત્રે એલસીબીની ટીમ મુન્દ્રા વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમી મળી હતી કે સવા ઉર્ફ સવરાજ હબુ બાતિયા ગઢવી એ મોટી ભોજપુર ગામે આવેલી નર્મદા કેનાલની ઉત્તર દિશા તરફ પોતાની કબજાની વાડીમાં સફેદ ક્રેટામાં તથા વાડીના બાથરૂમમાં શરાબનો જથ્થો રાખ્યો છે, જે સગેવગે કરવાની તૈયારીમાં છે। આ બાતમીના પગલે દરોડો પાડતા આરોપી પોલીસને જોઈ નાસવા જતા તેને પકડી પાડ્યો હતો। ઝડપાયેલા સવાની ક્રેટા કાર નંબર GJ12EE2077માંથી અને તેના ભોગવટાની વાડીના બાથરૂમમાંથી અલગ અલગ બ્રાન્ડની શરાબની 64 બોટલ, જેની કિંમત ₹5,07,776 અને એક મોબાઈલ ફોન કિંમત ₹5,000 તથા રોકડા ₹900 તેમજ 10 લાખની કાર એમ કુલ ₹15,13,676ના મુદ્દામાલ સાથે ઝડપી મુન્દ્રા પોલીસ મથકે પ્રોહિબિશન તળે ગુનો દાખલ કરાવી કાયદેસરની કાર્યવાહી કરાઈ હતી। દર્શક મિત્રો, આજે તારીખ 17 માર્ચ 2026 આ હતા આજના સમાચાર। આવતીકાલે ફરી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।